ભારતમાં 80% લોકો માંસાહારી છે। એમાંથી 18 કરોડ લોકો ગાય અને ભેંસનું માંસ પણ ખાય છે। દુનિયાભરમાં માંસાહારી લોકો એક દિવસમાં લગભગ 300 કરોડથી વધુ માછલી ખાઈ જાય છે અને આખી દુનિયામાં દર વર્ષે 35 કરોડ ટન માંસ ખવાઈ જાય છે। તમે જાણીને ચોંકી જશો કે આ વજન 700 બુર્જ ખલીફાથી પણ વધી જાય છે। આ વિડીયોમાં હું તમને માંસાહારીઓના તથ્યો જણાવીશ, જેને જાણી તમે આશ્ચર્ય થઈ જશો। ચિકન એટલે મુર્ગીનો માંસ, જે આખી દુનિયામાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે। આખી દુનિયામાં લોકો દરરોજ 20 કરોડથી વધુ મુર્ગી ખાઈ જાય છે અને જો વાત આખા વર્ષની કરીએ તો આ આંકડો 73 અરબથી પણ વધી જાય છે। એટલે કે આખી દુનિયાના 7 અરબ લોકો 73 અરબ મુર્ગી એક વર્ષમાં ખાઈ જાય છે। હવે વાત કરીએ માછલીની। કદાચ તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ દરરોજ 300 કરોડ નાની મોટી માછલીઓ ખવાઈ જાય છે। જે હા, 300 કરોડથી પણ વધુ, અને જો સારી રીતે કહીએ તો એટલી માછલી ખવાય છે કે જેની ગણતરી કરવી ખૂબ મુશ્કેલ છે। પાણીમાં રહેનારા બતકની વાત કરીએ તો આખી દુનિયામાં લગભગ દરરોજ 1 કરોડ 30 લાખ બતક ખવાય છે। શું તમે ક્યારેય બતકનું માંસ ખાધું છે? જો વાત ભૂંડની કરીએ તો દરરોજ આખી દુનિયાના માંસાહારી લોકો 40 લાખથી વધુ ભૂંડ ખાઈ જાય છે। એમાંથી હરેક ભૂંડનો વજન 50થી 60 કિલો હોય છે। જ્યારે ભૂંડને ટ્રક દ્વારા કતલખાને લઈ જવામાં આવે છે, તે સમય દરમિયાન દર વર્ષે 30 લાખ ભૂંડની મૃત્યુ શ્વાસની તકલીફના કારણે થાય છે। આમ તો ભારતમાં સસલાનું માંસ ક્યારેક જ સાંભળવા મળે, પરંતુ આખી દુનિયામાં દરરોજ 30 લાખ સસલાને ખાઈને ખતમ કરી નાખવામાં આવે છે। સસલાનું માંસ ચીન, ઇટલી અને ફ્રાન્સના લોકો ખૂબ પસંદ કરે છે। આમ તો ઘેટાને ઊન માટે પાળવામાં આવે છે, પરંતુ તેમ છતાં આખી દુનિયામાં દરરોજ 15 લાખથી વધુ ઘેટા ખવાય છે અને આખી દુનિયામાં દરરોજ 13 લાખથી વધુ બકરા ખવાઈ જાય છે। હવે વાત કરીએ ગાયની। આખી દુનિયામાં દરરોજ 8 લાખ ગાયો ખવાય છે। પહેલાં આ ગાયોથી ઘણા વર્ષો સુધી દૂધ અને બચ્ચા પેદા કરાવવામાં આવે છે અને પછી તેને માંસ માટે મારી નાખવામાં આવે છે। એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં 18 કરોડ લોકો એવા છે જે ગાયનું માંસ ખાય છે। એમાંથી 1.5થી 2 કરોડ લોકો એવા છે જે મુસ્લિમ સમુદાયના નથી। આ જાણકારી તમને કેવી લાગી મને કમેન્ટ કરી જરૂર કહેજો અને આવા જ રોચક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। ધન્યવાદ।